અમદાવાદમાં કોંગ્રેસે મતગણતરીની તૈયારી શરૂ કરી છે। મતગણતરીમાં ધ્યાન રાખવા હાઈકમાન્ડની ટકોર આવી છે। મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો। ઉમેદવારો સાથે સંવાદથી ધ્યાન રાખવાની ટકોર કરવામાં આવી। આંકડામાં ગોલમાલ ન થાય તેનું ધ્યાન રાખવા સૂચન પણ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં મતગણતરી માટે કોંગ્રેસ તરફથી પૂર્વ તૈયારીઓ જોવા મળી। પતે અને સંપૂર્ણ રાઉન્ડ પત્યા પછી જે ડેટા એ લોકો નાખે છે એ ડેટાની અંદર તમામ 14 ટેબલો જે છે 14 ટેબલનું ટોટલ મારું અને ટોટલ ચેક કરવું, કેમ કે જ્યારે આરઓએ ટોટલ ડિક્લેર કરતા હોય છે એની અંદર પણ ઘણી વખતે ગરબડો થઈ જતી હોય છે, કોઈ ભૂલ પણ થાય, ઈરાદાપૂર્વકની પણ ગરબડો થાય, આ બધી બાબતોની સંભાવના થતી હોય છે। તો આ તમામ બાબતોથી અમે મતગણતરી એજન્ટોને પણ આજે વાકેફ કરવાના છીએ અને સજાગ અને જાગૃત રહીને ફેર અને ફ્રી મતગણતરી થાય, આદર્શ જે આચારસંહિતા બની છે એનું પાલન થાય, તો માનું છું લોકશાહીનો આ પર્વ છે, પ્રજા જે નક્કી કરે નિર્ણય અમને કબૂલ છે।